નમસ્કાર, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મોટા સમાચારની વાત કરીએ તો સુરતથી મોટા સમાચાર। સુરતમાં યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। દુષ્કર્મના આરોપી ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાયનો વિરોધ કર્યો છે। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસની કારનો ઘેરાવ કર્યો। આરોપીને લઈને જતા સમયે પોલીસની કાર રોકી પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવ્યા। યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોસ્ટરો બતાવી વિરોધ નોંધાવ્યો। દુષ્કર્મની ભાજપના નેતાને કડક સજા કરવા માંગ કરી છે। યુવા કોંગ્રેસના નેતાઓએ આ રીતે વિરોધ નોંધાવ્યો છે। પોલીસની કારને રોકી હતી। દુષ્કર્મી ભાજપના નેતાને કડક સજા કરવા માંગ કરી છે। આરોપીઓને લઈને જતા સમયે કારને રોકી હતી। પોલીસની કારને રોકવામાં આવી, સૂત્રોચ્ચાર કર્યા હતા અને હાથાપાઈના પણ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પોલીસે પણ આ ટોળાને રોક્યા હતા અને સુરતથી આ દ્રશ્યો છે। દુષ્કર્મના આરોપી ભાજપના નેતા સામે રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓ દ્વારા આ રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો છે। નારેબાજી કરવામાં આવી અને દેખાવો કરવામાં આવ્યા છે। પોલીસની કારને રોકી હતી, જેમાં આરોપી હતો કે પોલીસની કારને રોકવામાં આવી। પોલીસે પણ મામલો શાંત પાડવા માટે પ્રયત્ન કર્યા, પણ આવા દ્રશ્યો જુઓ કે જેમાં યુથ કોંગ્રેસના કાર્યકરો આક્રોશિત જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં પહોંચી અને વિરોધ નોંધાવ્યો। જહાંગીરપુરા વિસ્તારમાં જે રીતે એક યુવતી ઉપર ગેંગરેપ આચરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના જે નેતા છે તેનું નામ બહાર આવ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસના જે કાર્યકરો છે તેમના દ્વારા કોર્ટ સંકુલની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો, જે ભાજપના જે નેતા છે તેમને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। પોલીસ જ્યારે આરોપીને લઈને કોર્ટમાં અંદર પહોંચી ત્યારે કોંગ્રેસના જે કાર્યકરો છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। હાલમાં પોલીસ દ્વારા તમામ જે કોંગ્રેસના જે કાર્યકરો છે તેમની અહીં ડિટેન કરવામાં આવ્યા છે। તમામ લોકોને જે પોલીસ હેડક્વાર્ટર્સ છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો, હાલમાં ભાજપ ભાઈ આઈના જે નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે અને તમામ જે કોંગ્રેસના જે લોકો છે તે લોકોને અહીં ડિટેન કરી